ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો છેલ્લે આપણે વિદ્યુત રસાયણમાં ચાલ્યું તો ત્યાંથી આગળ વધીએ તો એના પછીનો મુદ્દો છે m n પ્લસ. જેટલો વીજભાર હોય ને એટલા ઇલેક્ટ્રોન મેળવી અને m ધાતુ બનાવે. તો આ પ્રક્રિયા માટે નટ સમીકરણ મેળવો. આવી એક આપણે સામાન્ય પ્રક્રિયા લખી છે. ધારો કે તમે કોપર લીધું હોય તો એમ લખાય Cu2+ બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવે. ધારો કે Zn લીધું હોય તો Zn2+ બે ઇલેક્ટ્રોન મેળવી Zn બનાવે. એલ્યુમિનિયમ લીધું હોય તો એમ લખાય Al3+ ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ બનાવે. અત્યારે આ જનરલ પ્રક્રિયા છે, એટલે મેટલ અથવા આપણે ધાતુ કહી શકીએ. તો આના માટે નટ સમીકરણ મેળવો. તો એની અંદર આપણે જોઈએ કે આ વિદ્યુત ધ્રુવ છે, એ વિદ્યુત ધ્રુવ પર થતી જે પ્રક્રિયા છે એની આને સંકળાયેલ જે દ્રાવણ હોય એ દ્રાવણની સાંદ્રતા હંમેશા 1 મોલર જ હોય તેવું જરૂરી નથી. એટલે અત્યારે આ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા છે ઉપર રહી, અને આ છે દ્રાવણ છે. તો આ Mn+ આ એક છે ને એની સાંદ્રતા દરેક વખતે 1 મોલર જ હોય એવું જરૂરી નથી. જો એ 1 મોલર હોય ને તો અગાઉ આપણે કીધું તો એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કહેવાય અથવા પ્રમાણિત અર્ધકોષ કહેવાય. પણ જો આ સાંદ્રતા 1 મોલર ન હોય તો એને બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કહેવાય છે અથવા એને બિન પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે. જો સાંદ્રતા 1 મોલર ન હોય તો એને બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કે પછી બિન પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે, જો સાંદ્રતા 1 મોલર ન હોય. તો હવે આ જે સામાન્ય પ્રક્રિયા છે કે Mn+ કે જે જલીય દ્રાવણમાં છે એ n ઇલેક્ટ્રોન મેળવી અને m ધાતુ બનાવે. તો આના માટે આપણે નટ સમીકરણ લખવું છે. તો આ નટ્સ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પ્રક્રિયા આરે જો સંકળાયેલ દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર ન હોય તો આપણે એને શું કીધું હતું? બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે આ બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધવો હોય તો એના માટે નટ સમીકરણ આ રીતે લખી શકાય છે કે E m n plus oblique m. લાને શું વચાય? અત્યારે આપણે અહીંયા ઝીંક હોત ને તો ઝીંક અર્ધકોષ કહેવાય, કોપર હોય તો કોપર અર્ધકોષ કહેવાય, અહીંયા એમ ધાતુ છે તો એમ અર્ધકોષ કહેવાય. પણ આ એમ અર્ધકોષનો પોટેન્શિયલ કહેશું, એમાં ઉપર 0 નથી એટલે આ બિન પ્રમાણિત અર્ધકોષ છે, એટલે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કહેવાય. એટલે એ સાંદ્રતા 1 મોલર ન હોય તો આ બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા થઈ, અને એના માટે નટ સમીકરણ લખવું હોય તો આને બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કહેવાય, અથવા અર્ધકોષ શબ્દ ન વાપરવો હોય તો વિદ્યુત ધ્રુવ શબ્દ વપરાય છે. તો એના બરાબર E0 m
n plus m ઓછા RT upon NM RT upon NM એટલે ઉપર નિપલની સાંદ્રતા લખાય છેદમાં પ્રક્રિયક નિપલ તરીકે m ધાતુ છે તો ઉપર m ધાતુની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરીકે mn પ્લસ છે તો m n પ્લસ in ની સાંદ્રતા છે એ થશે હવે આ જે સૂત્ર છે ને એ આવા બે સૂત્ર ઉપરથી તારવેલું છે આપણે 11 માં ઉષ્માગતિશાસ્ત્રમાં આવા સૂત્ર જોઈ ગયા હતા કે ડેલ્ટા G0 બરાબર માઈનસ RT ln K અને એક આવું સૂત્ર જોઈ ગયા હતા કે ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેલ આ ઉષ્માગતિશાસ્ત્રમાં શીખી ગયા અને આ બે સૂત્રનો જે ઉપયોગ છે ને એને સરખામણી કરી અને આ સૂત્ર છે તારવામાં આવેલું છે આયા K એટલે શું કહેવાય નિપલની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની કહેવાય એટલે આ બંને સમીકરણનો ઉપયોગ કરીને આ સૂત્ર તારવામાં આવેલું પણ આપણે સીધું સૂત્ર સ્વીકારેલું છે આપણે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે આ દાખલા માટે ઉપયોગી છે ખાસ સામાન્ય સૂત્ર છે આવડવું જોઈએ બીજું કે અહીંયા આ એક છે અને આ ડોટ સમીકરણ છે ને એની તારવણી આપેલા જૂના કોર્સમાં આવતું ઘણીવાર પ્રશ્ન તરીકે હોય છે કે ડોટ સમીકરણની તારવણી આ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પરથી કરવામાં આવેલી છે કારણ કે આ બે છે ને ઉષ્માગતિશાસ્ત્ર અને સંકળાયેલ છે અને આ બે ઉપરથી આ ડટ સમીકરણની તારવણી કરવામાં આવેલી છે એટલે ડટ સમીકરણની તારવણી એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પરથી કરવામાં આવેલી છે હવે એ આપણે આ એક લઈએ ને તો એક તરીકે તો ઘન પદાર્થ છે અને ઘન પદાર્થની સાંદ્રતા એની ઘનતા કહેવાય ઘન પદાર્થની સાંદ્રતા એની ઘનતા કહેવાય અને નિયત તાપમાને ઘનતા અચળ આપણે સંતુલન વાળા પાઠમાં શીખી ગયા છે કે કોઈ ઘન પદાર્થ હોય તો એની સાંદ્રતા એની ઘનતા કહેવાય અને નિયત તાપમાને ઘનતા અચળ હોય અને આથી આની સાંદ્રતા અચળ હોવાથી એકમ લઈ લેવામાં આવે તો સૂત્ર આ રીતે થશે કે E m n m બરાબર E0 m n m ઓછા RT upon NM ln સાંદ્રતાઓ m n પ્લસ પણ અહીંયા શું કરીએ છીએ આપણે m ની સાંદ્રતા ઘન પદાર્થ હોવાથી અચળ લઈ લઈએ છીએ અને અચળ લઈએ એટલે એકમ લઈએ છીએ અને એકમ એટલે અહીંયા એક મૂકી દેવામાં આવે છે તો આ સૂત્ર કેના માટે થયું બિન પ્રમાણિત અર્ધપોષનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર થયું કહેવાય આને આપણે શું કહેવાય બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર કયું કહેવાય આને નળ સમીકરણથી ઓળખવામાં આવે છે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનું સૂત્ર કહેવાય આની અંદર આ દરેક પદ શું બતાવે છે આની અંદર આ દરેક પદ ધારો કે આ પદ લેવું હોય આખે તો E0
mn છે આને વચાય અર્ધકોષય વચાય અથવા વિદ્યુત ધ્રુવીય વચાય અને ઉપર 0 એટલે પ્રમાણિત વચાય એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને અહીંયા વિદ્યુત ધ્રુવ લખ્યું હોય એટલે કદાચ તમે સ્પેસિફાઈ ન કરો તો યાદ વિદ્યુત ધ્રુવ શબ્દ વાપરે એટલે રિડક્શન પોટેન્શિયલ જ હોય એટલે E0 mn+/m ને શું વચાય છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય આની અંદર R છે R આપણે જાણીએ છીએ કે y અચળાંક છે અને એનું મૂલ્ય જુદા જુદા એકમમાં અલગ અલગ હોય T છે એ નિરપેક્ષ તાપમાન બતાવે છે એટલે એ કેલ્વિનમાં લેવામાં આવે M છે એને ફેરાડે અચળાંક કહેવાય છે અને ફેરાડે અચળાંક છે એનું મૂલ્ય 1 ફેરાડે બરાબર 66487 કુલમ પ્રતિ મોલ હોય છે જ્યાં F ને ફેરાડે અચળાંક કહેવાય અને 1 ફેરાડે નું મૂલ્ય 66487 કુલમ પ્રતિ મોલ હોય અહીંયા M છે એ શું બતાવે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે અત્યારે આપણે ઉપર સામાન્ય પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા n હતી એટલે n ની કિંમત 1000 પણ ધારો કે તમે ઝીંકનો અર્કોષ લ્યો તો Zn2 બે ઇલેક્ટ્રોન મેળવીને ઝીંક બનાવે તો એ પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રોન સંકળાયેલ હોય ને તો એની કિંમત 2 કહેવાય એટલે એક શું બતાવે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ ચોરસ કૌંસમાં Mn+ છે ચોરસ કૌંસમાં Mn+ છે એ શું બતાવે છે ચોરસ કૌંસ એ સાંદ્રતા બતાવે છે એટલે Mn+ ની સાંદ્રતા અથવા મોલર સાંદ્રતા કહેવાય છે એટલે આ સૂત્રમાં અને આ પદ શું બતાવે છે અહીંયા ઉપર 0 નથી એટલે ખાલી એમ કહેવાય કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય આ ઉપર 0 હોય તો આગળ પ્રમાણિત રાખી છે એટલે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અથવા આપણે કીધું તો વિદ્યુત ધ્રુવ કેવું હોય તો અર્ધકોષય બોલતા હોય છે એટલે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કહેવાય અને પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કહેવાય આ ને વાયુ અચળાંક કહેવાય T નિરપેક્ષ તાપમાન છે F ફેરાડે અચળાંક છે N પ્રક્રિયાને સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને ચોરસ કૌંસમાં Mn+ લખ્યું હોય તો એ Mn+ ની સાંદ્રતા છે દર્શાવે છે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ હવે એના પછીનો પ્રશ્ન છે કે ડેનિયલ કોષનો E સેલ ગણવા માટે ડેનિયલ કોષનો E સેલ ઉપર 0 નો હોય ને એને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કહેવાય એ ગણવા માટે ડટ સમીકરણ તારો અને એમાં કીધું છે કે Zn2 અને Cu2 ની સાંદ્રતામાં ફેરફાર કરવા આની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો E સેલ ઉપર કેવી અસર થાય એ જણાવવાનું કીધું છે હવે આપણે
ડેનિયલ કોષ હોય ને એનું નિરૂપણ આ રીતે કરતા હોય. ડેનિયલ કોષમાં આપણે જોઈ ગયા હતા કે જીપ્લોન કોષ હોય ને એ એનોડ તરીકે વર્તે અને એનોડ આપણે આમ ડાબી બાજુ બતાવીએ કે Zn ઊભી લીટી Zn2+ અને ડેનિયલ કોષમાં કોપર હોય ને એ કેથોડ તરીકે હોય, કોપરનો અણકોષ. તો વચ્ચે 4 સેતુ રાખતા હોય. આ બાજુ Cu2+ એટલે બે દ્રાવણો 4 સેતુથી જોડાયેલા હોય અને Cu. તો આ ડેનિયલ કોષનું નિરૂપણ અગાઉ આપણે શીખી ગયા છીએ કે ડેનિયલ કોષનું નિરૂપણ આ રીતે કરી શકાય. હવે આવા થતી આપણે પ્રક્રિયા લખવી હોય તો કેથોડ ઉપર પ્રક્રિયા આ રીતે થાય કે કેથોડ જમણી બાજુ હોય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય, યાદ રાખવાનું. અને રિડક્શન થાય એટલે Cu2+ માંથી Cu બને. તો Cu2+ આયન બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવી નાખે. Cu2+ આયન બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવે. તો હવે આના માટે આપણે નટ સમીકરણ લખવું હોય આ અણકોષ માટે. હમણાં આપણે જનરલ જોઈ ગયા ને Mn+m માટે. તો આના માટે સમીકરણ લખવું હોય તો આ લખાય કે Cu2+ Cu બરાબર આને શું વચાય બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય બરાબર E0 Cu2+ Cu આને વચ્ચે બિન પ્રમાણિત ના બદલે 0 હોય તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય ઓછા RT/Nm. પણ અહીંયા તમે એટલી કિંમત મૂકી દો ને તો ચાલે, કારણ કે પ્રક્રિયાને સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે એટલે એટલી કિંમત એ આપણે 2 મૂકી શકીએ. અત્યારે જનરલી આ 2 છે એવું યાદ રાખીએ. અત્યારે આપણે 1 લઈએ કે આ સીધું 2 લઈ લઈએ છે. હવે ડાયરેક્ટ 2 મૂકી દીધું છે જો તો 2 લઈ લઈએ અથવા છેલ્લે 2 મૂકી દો તોય ચાલે. એટલે ઉપર નિપજની સાંદ્રતા, જો નિપજ તો ઘન પદાર્થ છે એની સાંદ્રતા એની ઘનતા હોય, એની ઘનતા નિયત તાપમાને અચળ હોય એટલે એકમ લઈ લઈએ છીએ. છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, આ બાજુ નિપજ હોય આ બાજુ પ્રક્રિયક હોય તો છેદમાં પ્રક્રિયક Cu2+ છે તો Cu2+ ની સાંદ્રતા અને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે આ જે એનોડ છે એનોડ ઉપર ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. ઓક્સિડેશન થાય તો Zn માંથી Zn2+ બને. એટલે આ પ્રક્રિયા થાય કે Zn માંથી Zn2+ બને. આના માટે આપણે નટ સમીકરણ લખવું હોય તો અત્યારે તો જો આનું ઓક્સિડેશન થયું છે તો આપણે પહેલા એનો ઓક્સિડેશન પોટેન્શિયલ સમજવા માટે લખીએ. ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય તો આ લખાય પહેલા Zn ને પછી Zn2+. આ રીતે લખવું હોય તો આને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. પણ તમે ઊંધું લખો ને કે Zn2+ ઊભી લીટી કરીને Zn લખો તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પણ અત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા લખી છે એટલે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લખીએ બરાબર E0 Zn2+ તો આ એક ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયા લખી છે ઓછા RT/Nm. પણ એકની કિંમત તો અહીંયા 2 છે તો n બરાબર 2 મૂકી દો તો 2n. Nm ઉપર નિપજની સાંદ્રતા, જો નિપજ તરીકે અહીંયા Zn2+ છે એટલે એ ઉપર લખીએ. છેદમાં Zn2+ + Zn2 એટલે 2n. Zn2+ + 2n = 2n. Zn2 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 + 2n = 2n.
પ્રક્રિયક તરીકે ઝીંક છે અને એ ઘટ છે એની સાંદ્રતા અચળ. હવે આપણે આને રિડક્શન પોટેન્શિયલમાં ફેરવવું છે. તો ટેક્સમાં સીધો રિડક્શન જ આપ્યો છે એટલે અત્યારે આ ખાલી સમજવા માટે કે ભાઈ ટેક્સ મુજબ ડાયરેક્ટ તમે રિડક્શન પોટેન્શિયલ લખો તો યાર. હવે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ બે હરખા જ હોય. અને રિડક્શનમાં ફેરવોડ્યા તો Zn2+ પહેલા અને Zn પછી. પણ ઓક્સિડેશન અને રિડક્શન સરખા હોય પણ એની દિશાની વિરુદ્ધ હોય. એટલે આ જો ઘન હોય ને તો એનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય. આને રિડક્શનમાં ફેરવો તો દિશાની વિરુદ્ધ હોય. તો E0 Zn2 Zn. હવે આને આપણે આ રીતે લખી નાખશું કે RT/2n ln. ધારો કે તમે આ Zn2 નો એક ઘાત છે આને છેદમાં લઈ જાવ તો શું થાય? ઉલટાવી નાખો ને આ ઉલટાવી નાખો તો શું થઈ જાય? ઉપર -1 ઘાત લખીએ કે સંયુક્ત. આ એક નો -1 ઘાત છે છેદમાં લઈ જાવ તો +1 થઈ ગયું. આ Zn2 નો -1 ઘાત છે ઉપર લઈ જાવ તો +1 ઘાત થઈ ગયું. ઉપરનું પદ લખ્યું કહેવાય. હવે અહીંયા દિશાની આપણે બદલાવી નાખીએ. બધાને -1 વડે ગુણો તો E Zn2 Zn બરાબર આ એ માઈનસ દિશાની બદલાવો તો E Zn2 Zn પણ E0 અહીંયા દિશાની બદલાવો તો આ પ્લસ થઈ જાય. પણ જો અહીંયા લોગ છે, લોગના નિયમ મુજબ ઘાત ઉતરીને આગળ આવે એટલે -1 ઉતરીને આગળ આવે ને એટલે વળી આ માઈનસ થઈ જશે. બધાની દિશાની બદલાવો એટલે આ પ્લસ થઈ જાય. પણ લોગના નિયમ મુજબ ઘાત ઉતરીને આગળ આવે એટલે -1 આગળ આવે એટલે પ્લસ થઈ જાય. તો RT/2n ln એકના છેદમાં Zn2 ની સાંદ્રતા સમીકરણ 1 લઈએ. એટલે ટેક્સમાં છે ડાયરેક્ટ આ જ આપી દીધું છે, રિડક્શનમાં ફેરવીને જ આપી દીધું છે. પણ ધારો કે એનો ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા હોય ને તો પહેલા આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લખાય, પછી એને તમે રિડક્શનમાં ફેરવો તો આ જ આવી જાય. એમાં ટેક્સમાં એવું હોય છે. એટલે ટેક્સમાં ડાયરેક્ટ સીધો આ ઉપર આપણે પ્રશ્ન પૂછે તો તમે ટેક્સ મુજબ ડાયરેક્ટ લખો તોય આવે. પણ આપણે ખબર હોવી જોઈએ કે એનો ઉપર ઓક્સિડેશન થાય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે લખાય. પછી એને આપણે રિડક્શનમાં ફેરવો તો દિશાની વિરુદ્ધ હોય ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. અને આને આપણે ઉલટાવી નાખ્યા, ઉલટા હોય તો ઉપર -1 ઘાત થાય, ઘાત ઉપરી આગળ બધાની દિશાની બદલાવો એટલે આ સમીકરણ મળી જાય. હવે આખા કોષનો પોટેન્શિયલ લ્યો તમે. તો આખા કોષના પોટેન્શિયલ નું સૂત્ર આવું હોય કે E સેલ બરાબર ડેડિયલ કોષ હોય ને તો આપણે અગાઉ E સેલ નું આ સૂત્ર જોઈ ગયા હતા કે E સેલ બરાબર કે ભાઈ પ્રમાણિત કોષ હોય તો 0 લખતા E0 રાઈટ સાઈડ ઓછા E0 લેફ્ટ સાઈડ. પણ પ્રમાણિત હોય તો 0 બતાવે. ધારો કે પ્રમાણિત કોષ ન હોય ને તો ઉપર 0 બતાવવામાં ન આવે. પ્રમાણિત ન હોય તો અત્યારે આપણે બિન પ્રમાણિત કોષ છે. આ દસનું સમીકરણ કોને લાગુ પડે છે? બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય અથવા બિન પ્રમાણિત અર્ધ કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો દસ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે. તો હવે આ સૂત્ર તમે લઈ લ્યો કે E રાઈટ સાઈડ ડેડિયલ કોષના રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ કોણ હોય? ડેડિયલ કોષમાં જમણી બાજુ કોણ હોય? કોપરનો અર્ધ કોષ હોય. તો કોપરનો અર્ધ કોષ હોય ને તો એ આમ લખીએ કે Cu2 Cu ઓછા E લેફ્ટ સાઈડ ડાબી બાજુ કોણ હોય? ડેડિયલ કોષમાં ડાબી બાજુ એનોડ હોય, એનોડ તરીકે ઝીંક
તો ઝીંક નો આ રિડક્શન પોટેન્શિયલ લખાય Zn2 Zn એ ટૂંકમાં એમ કહેવાય કે બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ નો તફાવત પણ બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ નો તફાવત લ્યો ત્યારે શું કરવામાં આવે છે રાઈટ સાઈડ માંથી લેફ્ટ સાઈડ નો પોટેન્શિયલ બાદ કરવામાં આવે હવે આ સૂત્રમાં આ કિંમત મૂકી દો ECU2 CU ની કિંમત આટલી છે જો સમીકરણ 1 માંથી આ કિંમત મૂકી દો ECU2 CU છે એના બરાબર આ લખીએ તો E0 CU2 CU ઓછા RT/2F ln એકના છેદમાં CU2 INT સાંદ્રતા હવે ઓછા આ કિંમત મૂકી દો સમીકરણ 2 માંથી Zn2 Zn Zn2 Zn ની કિંમત આ મૂકી દો આ કિંમત આ જગ્યાએ મૂકી દઈએ આપણે તો આવું થશે કે કૌંસમાં પહેલા લખી રાખી કે E0 Zn2 Zn ઓછા RT/2F ln એકના છેદમાં Zn2 ની સાંદ્રતા થઈ જશે હવે એક કૌંસ છોડી રાખીએ તો E7 બરાબર E0 CU2 CU એ કૌંસ છોડો એટલે આ પદ માઈનસ થાય એ પદ આપણે આગળ લખી નાખીએ એટલે માઈનસ E0 Zn2 Zn હવે આ પદ લખી રાખીએ માઈનસ RT/2F ln એકના છેદમાં CU2 ની સાંદ્રતા અને પછી આ છેલ્લું પદ લખી પણ આ તો છેલ્લું ન કરે માઈનસ માઈનસ પ્લસ આ પ્લસ થઈ જશે આગળ એ માઈનસ છે માઈનસ આને પૂરે એટલે પ્લસ RT/2F ln એકના છેદમાં Zn2 ની સાંદ્રતા હવે આના બરાબર તો શું લખીએ કાઈ આ શું થઈ ગયું E0 લેફ્ટ સાઈડ ઓલા સોરી E0 રાઈટ સાઈડ કારણ કે જમણી બાજુ કેથોડ હોય અર્કોસ તરીકે અને આ E0 લેફ્ટ સાઈડ થઈ ગયું તો એના બરાબર આપણે E7 લખીએ કાઈ પણ એમાં પ્રમાણિત કોષ છે એટલે ઉપર 0 તો આમાંથી આ બાદ કરો એટલે આપણે E0 સેલ પડે ઓછા આ છેલ્લા બે પદમાંથી માઈનસ RT/2F કોમન કાઢી નાખીએ જો બેમાંથી માઈનસ RT/2F કોમન કાઢો એટલે અહીં આવું વધશે કે ln એકના છેદમાં CU2 અને માઈનસ કોમન કાઢ્યા તો માઈનસ RT/F માઈનસ કોમન કાઢો તો અહીંયા વધતા હોય ઓછા થઈ જાય તો ln એકના છેદમાં Zn2 ની સાંદ્રતા આવે હવે આયા અને આ રીતે લખી રાખીએ E0 સેલ ઓછા RT/nm હવે એ તો લોગની બાદબાકી હોય તો ભાગાકાર સ્વરૂપે લખીએ કાઈ અને ભાગાકાર સ્વરૂપે લખો ને તો આવું થાય કે ln આ એકના છેદમાં CU2 આવે ભાગ્યા બાદબાકી હોય તો ભાગાકાર સ્વરૂપે લખીએ કાઈ ભાગ્યા એકના છેદમાં Zn2 થાય એટલે આને બાદબાકી હોવાથી ભાગાકાર સ્વરૂપે આ રીતે લખાય તો આ છેદનો છે Zn2 ઉપર વહી જશે અને
આ Cu2 છેદમાં v છે. તો ડેનિયલ કોષ માટે નળ સમીકરણ આવું ગયું છે. ડેનિયલ કોષ માટે આ નળ સમીકરણ આ રીતે ગયું છે. અને આ સમીકરણને હજી આપણે અહીંયા લોગમાં ફેરવવું છે. તો આ રીતે લખી શકાય કે E સેલ E0 સેલ આ એટલે લોગમાં ફેરવો ને તો 2.303 વડે ગુણવા પડે. 2.303 RT અપોન આ એની કિંમત પછી 2 છે. આ જનરલ સૂત્ર છે કે n બરાબર 2 ધારો કે લખી નાખીએ. 2. અત્યારે આપણે અહીંયા n ની કિંમત 2 છે એવું સમજવા માટે અત્યારે n જ લખીએ. પણ અહીંયા n બરાબર 2 છે એવું સમજવાનું. આ જનરલ સૂત્ર છે. બધાયમાં n ની કિંમત 2 હોય એવું જરૂરી નથી. ડેનિયલ કોષમાં 2 હોય પણ અન્ય કોઈ કોષ હોય તો અહીંયા એકય હોઈ શકે, ત્રણેય હોઈ શકે. એટલે અત્યારે જનરલ સૂત્ર n ની કિંમત ડેનિયલમાં 2 છે એવું યાદ રાખી દઈએ. હવે લોગ Zn2 છેદમાં Cu2 ની સાંદ્રતા. હવે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને 2.303 RT upon 1 છે. આનું મૂલ્ય 0.059 થાય. એનું મૂલ્ય કેટલું થાય? 0.059. એ આપણે શોધવું હોય ને તો 2.303 લઈ લ્યો. આ R નું મૂલ્ય છે ને એ જૂલમાં લેવામાં આવે. જૂલમાં 8.314. તાપમાન 298 કેલ્વિન. અને ફેરાની અચળાંક 96,487. ઘણીવાર અહીંયા ગણતરીમાં સરળતા ખાતર 96,487 ના બંને નજીકનું મૂલ્ય 96,500 પર સ્વીકારી લઈએ છે. તો આનો તમે સાદો પાડશો ને કે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96,500 તો 0.059 જવાબ આવશે. આવો 0.059. અહીંયા 96,487 કે 500 બે માંથી ગમે તે લેતા હોય છે તો એનો જવાબ આવો આવશે 0.059. થોડા કોર્સમાં એકવાર MCQ એવો પૂછાયો હતો કે 298 કેલ્વિન તાપમાને 2.303 RT upon 1 નું મૂલ્ય જણાવો. તો 2.303 RT upon 1 નું મૂલ્ય 0.059 થાય. અને કેવી રીતે મળી સમજાયું ને કે 2.303 R નું મૂલ્ય જૂલમાં લેવાનું, તાપમાન 298 અને ફેરાની અચળાંકનું મૂલ્ય કુલમમાં લેવાનું. એક ફેરા લઈને 96,487 કુલમ થાય. આ કુલમમાં લઈએ છીએ, આ જૂલમાં લઈએ છીએ. તો હવે એક કિંમત આ સૂત્રમાં મૂકી દો કે 2.303 આનું મૂલ્ય આપણે કેટલું પડ્યું? 2.303 RT upon 1 નું મૂલ્ય 0.059 પડ્યું. તો એ કિંમત સૂત્રમાં મૂકો તો આ સૂત્ર આપણે E સેલ બરાબર E0 સેલ ઓછા આની જગ્યાએ હવે કઈ કિંમત મૂકી દેશું? 0.059. તો 0.059 upon n. પણ અત્યારે ડેનિયલ કોષ માટે એની કિંમત 2 છે. ડેનિયલ કોષ માટે log ઉપર અને અત્યારે નિપજ કહીએ છું, ઉપર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એટલે દાખલા માટે છે ને આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા દાખલાઓ આ સૂત્ર આધારિત આવે છે. ઘણા
એનું સૂત્ર આવું હોય જો બિન પ્રવાહી કોષનો પોટેન્શિયલ કે E સેલ બરાબર E0 સેલ ઓછા દાખલા ગણતો હોય કે સીધું આ જ લઈ લે મૂલ્યવાળું સૂત્ર લઈ લઈએ છીએ કે ઓછા 0.059 log ઉપર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર આવે છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર આવે અને રેડિયલ કોષ હોય ને તેમાં નિપજ તરીકે Zn2+ હોય અને પ્રક્રિયક તરીકે Cu2+ હોય અને રેડિયલ કોષ હોય તો એકની કિંમત 2 આવે રેડિયલ કોષ ચાલો સમજાઈ ગયું તો એના પછીનો મુદ્દો લઈએ આપણે હજી આમાંના એક આ પૂછ્યું છે કે Zn2+ ની સાંદ્રતામાં ફેરફાર કરીએ આપણે તો કોષ પોટેન્શિયલ ઉપર કેવી અસર થાય ધારો કે આ E સેલ છે અત્યારે આપણે E0 સેલની કોઈ એક કિંમત ધારી લઈએ ખાલી સમજવા માટે કે એનું મૂલ્ય ધારો કે 8 છે ખાલી સમજવા માટે ઓછા આ બાજુનો આખું સાદુરૂપ આપો ને તો આનું મૂલ્ય ધારો કે 3 છે ખાલી સમજવા માટે જોઈએ 3 છે તો 5 કયો E સેલ હવે E0 સેલ 8 છે હવે આપણે એવું કરીએ કે Zn2+ છે ને આની સાંદ્રતા ઘટાડી આની સાંદ્રતા ઘટાડો તો શું થાય અંશની સાંદ્રતા ઘટે ને તો આખું મૂલ્ય ઘટી જાય આની સાંદ્રતા ઘટશે અંશ ઘટે તો આખું મૂલ્ય ઘટી જાય ધારો કે મૂલ્ય પહેલા 3 હતું ઘટીને 2 થાય છે તો કોષ પોટેન્શિયલ કેટલો થઈ ગયો 6 એટલે કોષ પોટેન્શિયલમાં શું થયો વધારો એટલે Zn2+ ની સાંદ્રતા જો ઘટાડીએ તો E સેલ વધે એનાથી ઊંધું જો તમે Zn2+ ની સાંદ્રતા વધારો આનું મૂલ્ય વધારો તો અંશ વધે ને તો આખું મૂલ્ય વધી જાય આખું મૂલ્ય વધી જાય એટલે 3 હતું એના બદલે ધારો કે વધી જાય કે 4 થઈ ગયો તો કોષ પોટેન્શિયલ ઘટ્યો કહેવાય એટલે Zn2+ ની સાંદ્રતા ઘટાડો તો E સેલ વધે પણ Zn2+ ની સાંદ્રતા વધારો તો E સેલ ઘટે એવી જ રીતે Cu2+ છે એની સાંદ્રતા જો વધારો તો શું થાય તો છેદનું મૂલ્ય વધારો ને છેદ વધે ને તો આ કિંમત ઘટી જાય અને કિંમત ઘટી જાય તો ધારો કે પહેલા 3 હતી એના બદલે 2 થઈ જાય તો E સેલ વધે તો અહીંયા છેદની સાંદ્રતા વધારશો તો E સેલ વધે એટલે ટૂંકમાં Zn2+ ની સાંદ્રતા ઘટાડો તો E સેલ વધે અને Cu2+ ની સાંદ્રતા વધારો તો E સેલના મૂલ્યમાં વધારો થશે સમજાણો અને કદાચ Cu2+ ની સાંદ્રતા ઘટાડો તો આ છેદ ઘટી જાય ને તો આખું મૂલ્ય વધે આખું મૂલ્ય વધે તો આમાંથી મોટું મૂલ્ય બાદ થાય તો E સેલ ઘટે એટલે જો તમે Cu2+ ની સાંદ્રતા વધારવાના બદલે ઘટાડો તો E સેલ પાછો એની અંદર શું થાય ઘટે ચાલો એના પછીનો એક નાનો એવો મુદ્દો છે ખાલી સૂત્ર જ લખવાનું છે લઈ લઈએ એમાં એવું કીધું છે કે Ni2+ અને Ag+ Ag માટે ડોટ સમીકરણ તારવો નટ સમીકરણ તારો કરતા લખો આપણે તારાવાનું આવતું નથી તો હવે અહીંયા આપણે કોષ પ્રક્રિયા લખવી હોય ને તો ડાબી બાજુ હોય એને એનોડ કહેવાય એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Ni માંથી Ni2+ બને Ni માંથી આપણે પહેલા બે અર્ધ પ્રક્રિયા લખીએ પછી લખીએ આખી પ્રક્રિયા તમને સમજાય એટલા માટે કે એનોડ છે તો
તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Ni માંથી આ Ni2+ બને અને ઓક્સિડેશનમાં હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે જમણી બાજુ લખાય. કેથોડ હોય તો કેથોડ ઉપર રિડક્શન થાય. રિડક્શન થાય ને Ag+ માંથી Ag મળે. તો Ag+ આયન ઉપર પ્લસ વીજ પર એક વીજ પર હોય તો પેલા એવું લખાય કે એક ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનાવે. અને ઇલેક્ટ્રોન મેળવે છે તે રિડક્શન. એટલે હવે આના ઉપરથી કોષ પ્રક્રિયા લખવી હોય આખી. કોષ પ્રક્રિયા લખો ત્યારે બે બાજુ ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. આ બાજુ બે ઇલેક્ટ્રોન છે ને અહીંયા એક જ છે. સરખા કરવા માટે આખી પ્રક્રિયાને બે વડે ગુણી નાખવાનું. તો બે બાજુ આ બે ઇલેક્ટ્રોન જતા રહે એટલે પ્રક્રિયા આવી થઈ ગઈ કે Ni વધતા 2Ag+ સામે Ni2+ આ Ni2+ વધતા એટલે આ ડાબી બાજુનો આ બેનો સરવાળો થાય અને જમણી બાજુનો સરવાળો એટલે 2Ag. તો હવે આના માટે ડટ સમીકરણ લખવું હોય ને તો પેલા E છે બરાબર E0 છે ઓછા RT/NF પણ એની કિંમત કેટલી કહેવાય? જો પ્રક્રિયાને બે ઇલેક્ટ્રોન સંકળાયેલા છે તો એની કિંમત 2 આવે. એને ઉપર ડીપલની સાંદ્રતા, જો આ તો ઘન પદાર્થ છે એટલે એની સાંદ્રતા એની ઘનતા હોય, ઘનતા તો અચળ હોય એટલે ઘનની સાંદ્રતા અચળ હોય એટલે આવી જ આવે Ni2+B છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો ઘન છે એટલે અચળ હોય એટલે છેદમાં Ag+ ની સાંદ્રતા. પણ એના બે મોલ હોય ને તો સાંદ્રતાનો વર્ગ થાય, જે આપણે સમતુલન વાળા પાઠમાં શીખી ગયા છે કે Ag+ નો વર્ગ લખવો પડે. અહીંયા 2 મોલ હોય, 3 મોલ હોય તો સાંદ્રતાનો ઘન લખવો પડે. અહીંયા 4 મોલ હોય તો સાંદ્રતાનો 4 ઘાત છે લખવો પડે. અને હજી તમારે આનું મૂલ્ય મૂકી દેવું હોય ને લોગમાં ફેરવી નાખો તો દાખલા ગણતા હોય ત્યારે સીધો આપ લખતા હોય કે E છે બરાબર E0 છે ઓછા અને લોગમાં ફેરવી અને આની કિંમત મૂકી દો ને તો 0.059 છેદમાં n ની કિંમત અહીંયા 2 છે. લોગ ઉપર નિપલની સાંદ્રતા, નિપલ એટલે Ni2+ જ છે અત્યારે, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે Ag+ છે એની સાંદ્રતાનો વર્ગ થઈ જશે. તો આના માટે આપણે ડટ સમીકરણ આ રીતે અથવા આ રીતે લખીએ. બેમાંથી ગમે તે એક રીતે લખો તો આવે. પણ દાખલાઓ ગણતા હોય ત્યારે આપણે મૂલ્યની જરૂર હોય એટલે સીધો આ સૂત્ર જ વાપરતા હોય છે. ચાલો સમજાઈ ગયું બધાને? તો અહીંયા આપણે આજે ડટ સમીકરણ વિશે શીખી ગયા. ડટ સમીકરણનો ઉપયોગ શેના માટે થાય? એક બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા માટે. અને આને શું કહેવાય? બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કહેવાય. એટલે ડટ સમીકરણથી બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધી શકાય અને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધી શકાય. અને બિન પ્રમાણિત અર્ધકોષ કે કોષ ક્યારે કહેવાય? કે એમાં જે દ્રાવણ હોય એની સાંદ્રતા 1 મોલર ન હોય તો એને આપણે બિન પ્રમાણિત અર્ધકોષ અથવા તો બિન પ્રમાણિત કોષથી ઓળખીએ છીએ. તો હવે આજે આપણે કદાચ સાંજે કેમિસ્ટ્રીમાં કલ્પેશરનો લેક્ચર હશે એટલે નવું ચેપ્ટર છે ઓર્ગેનિકનું છે એ શરૂ કરશે. એટલે આજે કદાચ આપણે સાંજે પીરિયડ નહીં હોય તો આજે જેટલું ચાલ્યું ને એટલું વ્યવસ્થિત તૈયાર કરી લેજો
અને પાકું કરીને શક્ય હોય તો જોયા વગર એકવાર લખવું. અને બીજું કે હવે આપણે ગુરુવારે તમારી ટેસ્ટ મેથ્સ બાયોની રહેશે. મેથ્સ વાળાને મેથ્સની અને બાયોલોજી વાળાને બાયોલોજીની ટેસ્ટ રહેશે. અને એમાં હવે આપણે થિયરી પણ લખવાનો આગ્રહ રાખશું. બધાએ ફરજિયાત થિયરી પણ લખવી. અને એ થિયરીના પેપર તમારે આયા પહોંચાડવા માટેની વ્યવસ્થા કેવી રીતે કરવી એનું આયોજન કરીને પછી તમને જાણ કરશું. એટલે જે તમે પેપર લખ્યું હોય ને એ સ્કૂલે પહોંચાડવાનું રહેશે. અને એવું પણ આયોજન કરવાના છીએ કે તમે ધારો કે અઠવાડિયાનું જે હોમવર્ક કર્યું હોય એક જ હોમવર્ક બુક રાખવાની. એ હોમવર્ક બુકમાં દરેક વિષયનું લેસન એકમાં જ આવી જાય. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ કે બાયો એ બધાનું એક જ હોમવર્ક બુકમાં લેસન આવી જાય. અને અઠવાડિયામાં એકવાર એ પેપરની સાથે તમારી નોટ લેતી આવવાની. અને એ પેપર અમે જોઈ લઈએ અને નોટ જોઈ લઈએ. અને પછી બીજી એક બુક વધારાની ઘરે રાખવાની. અને બીજા વીકમાં જ્યારે આવો ત્યારે વળી નવા પેપર લેતા જવાના. અને જૂના પેપર જોવાઈ ગયેલા છે પાછા સ્કૂલેથી પાછા લેતા જવાના. એ પેપર અને બુક અને વળી જે નવી બુક છે એ તમારે પાછી સ્કૂલે જવા કરાવવાની. તો એ રીતનું આયોજન કરીએ છીએ. હવે કેવી રીતે આયોજન કરીએ પછી તમને જાણ કરીએ. પણ અત્યારે એવું યાદ રાખજો કે ગુરુવારે પરીક્ષા હશે. અને ગુરુવારે જે પરીક્ષા હશે એમાં તમારે થિયરીની પરીક્ષા આપવાની છે. એવી રીતે તૈયારી કરવાની છે. બાયોલોજી અને મેથ્સની પરીક્ષા હશે. એમસીક્યુ તો છે જ. એમસીક્યુ તમારે જાતે જોઈને પૂરી દેવાની દર વખતે એન્ટ્રી કરો છો એ. અને થિયરીના પેપર અહીંયા મગાવશું આપણે. પણ એ કઈ રીતે આયોજન કરવું એ નક્કી કરીને તમને કહેશું. અને થિયરી લખવાની છે એ પણ આગ્રહ રાખવાનો છે. એટલે થિયરીની પણ આધારે તૈયારી કરશો. એ ગ્રુપ વાળાને તો જાણ કરી હતી પણ કદાચ બી ગ્રુપ વાળાને ખબર ન હોય તો એ લોકોને પણ ખ્યાલમાં રહીએ. ઓકે, ચાલો ફરી કાલે પાછા આપણે મળીએ.